બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીના પુલ ઉપર તંત્ર દ્વારા જર્જરિત દિવાલો તોડીને લોખંડના પાઇપની રેલિંગ બનાવતા દુર્ઘટનાની સંભાવના, રેલિંગ ઉપર લોખંડની જાળી લગાવવા લોકોની માંગ છે. લોખંડની રેલિંગ વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ, સિમેન્ટના પિલર પણ હલકી ગુણવત્તાવાળા છે. આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ પસાર થાય છે. જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? રાણપુર શહેરમાં ભાદર નદી ઉપર આવેલ પુલની દિવાલો કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં હતી, જેનો અનેક વખત જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે તંત્રએ આ ભાદર નદીના ઉપર જે પુલ છે તે પુલ ઉપરની જર્જરિત દિવાલો તોડી પાડવામાં આવી છે અને પાઇપ નાખીને લોખંડની રેલિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને લોકોમાં ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ પસાર થાય છે. પુલ વટીને 4 થી 5 જેટલી મોટી સ્કૂલો આવેલી છે, બેંક આવેલી છે, ખાનગી કંપનીઓ આવેલી છે અને સૌરાષ્ટ્રને અને વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર, ગઢડા, પાળિયાદ જેવા ધાર્મિક સ્થળોને જોડતો આ મુખ્ય પુલ છે. આ પુલ ઉપરથી દરરોજ અનેક પદયાત્રીઓ પણ પસાર થાય છે. ત્યારે તંત્ર દ્વારા આ દિવાલો તોડીને પાઇપની રેલિંગો મૂકવામાં આવી છે અને આ રેલિંગને વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ છે, જેને લઈને મોટા અકસ્માત અને દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના છે, જેને લઈને રાણપુર શહેર તેમજ પંથકના નાગરિકોએ માંગ કરી છે કે આ પાઇપની રેલિંગો ઉપર મજબૂત જાળીઓ લગાડવામાં આવે તો દુર્ઘટનાને નિવારી શકાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાઇપની રેલિંગો મૂકવામાં આવી છે તેના સિમેન્ટના પિલર ઊભા કરવામાં આવ્યા છે, તે પણ હલકી ગુણવત્તા અને નબળી ગુણવત્તાના છે. પગ મારે તો પિલોલના પોપડા ઉખડે છે. ત્યારે આ રેલિંગના કામમાં પણ ક્યાંકને ક્યાંક હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વિકાસના કામો તેમજ મેન્ટેનન્સના કામોમાં લાખો અને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે, ત્યારે આ રાણપુરની ભાદર નદી ઉપરના જર્જરિત દિવાલ તોડીને લોખંડની પાઇપની રેલિંગ બનાવવામાં આવી છે, તે પણ ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોની માંગ છે કે આ જર્જરિત દિવાલ તોડી પાડ્યા બાદ જે રેલિંગ પાઇપની બનાવવામાં આવી છે તેની ફરતે લોખંડની જાળી લગાવવામાં આવે તો કોઈ દુર્ઘટના ઘટે નહીં. અન્યથા જો કોઈ દુર્ઘટના ઘટે તો આમાં જવાબદાર કોણ? કારણ કે અહીંયાથી દરરોજ અસંખ્ય વાહનો અને રાહદારીઓ પસાર થાય છે અને રાણપુર શહેરમાં આવેલો આ પુલ છે, ત્યારે આ લોખંડની મોટની રેલિંગો ફરતે જાળી લગાવવા લોકોએ માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ લોખંડની રેલિંગ ફરતે લોખંડની મજબૂત જાળી લગાવે છે કે નહીં અને રાણપુરના જાગૃત નાગરિકોએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો લોખંડની જાળી લગાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ તેની રજૂઆત પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખના છે કે આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે. રાણપુરની ભાદર નદીમાં જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન નદી આવે, જ્યારે ગામ લોકો મોટી સંખ્યામાં આ પુલ ઉપર પાણી જોવા આવતા હોય છે, ત્યારે તંત્ર લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે તેવું રાણપુરના લોકો ઈચ્છી રહ્યા છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 રાણપુર. પંચાળા કેશુભાઈ ધરમજીભાઈ, હું બોટાદ જિલ્લા પંચાયતનો આરોગ્ય ચેરમેન છું અને રાણપુર જિલ્લા પંચાયત સીટનો પ્રતિનિધિ છું. જે જૂની દિવાલથી જર્જરિત હતી અને એના માટે થઈને લોકો પાઇપ નાખી રહ્યા છે, પણ એ પુલ ઉપર 4 થી 5 નિશાળીઓ આવેલી છે અને એની પછી નિશાળીઓના બાળકો પસાર થાય છે અને નદી આવે ત્યારે આખું ગામ જોવા આવે છે. તો એના માટે ત્યાં જાળી ફિટ કરવી અને નીચે જે સિમેન્ટનું કામ થાય એ પણ હલકી ગુણવત્તાનું થાય છે. મેં એક ઠેબુ મારી પોળા નીકળી ગયા હતા, તો એ કામ પણ સારું થવું પડે, નકર મારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડે, એવું ના બને. રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પણ સવારમાં ત્યાં ગયા હતા, વિઝિટ કરી. એ જે પુલ છે એ આઝાદી પહેલાંનો રાણપુરનો મુખ્ય પુલ છે, જેની અમે તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી. જેટલા રાણપુરમાં પક્ષો છે બધા પક્ષોએ રજૂઆત કરી હતી કે આ પુલને ક્યાંક ને ક્યાંક નવો બનાવવા આવે કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે. પણ તંત્ર દ્વારા અત્યારે મેન્ટેનન્સની કામગીરી શરૂ છે. જે એ લોખંડના પાઇપ નાખે છે તેની નીચે ઘણી બધી જગ્યા રહે છે કે ભવિષ્ય કદાચ કોઈ બાળક અકસ્માત થાય તો ડાયરેક્ટ નીચે પુલની નીચે જઈને જ પડે છે. અમારી માંગણી એવી છે કે કદાચ એ જે પાઇપ નાખેલા છે એની નીચે વધારાનો પાઇપ નાખે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાવાની શક્યતા નહીવત રહે. બીજી વસ્તુ કે જે પિલોર જે સિમેન્ટના બનાવે છે એ પણ એકદમ હલકી કક્ષાના ગુણવત્તાના છે કે તમે પગ અડાડો, હાથ અડાડો તો એના પોપડા બહાર ખડે છે. તો આમાં લોકોની ભાઈ
લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને આમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે એવું જણાઈ આવે છે. લોકોની સુરક્ષા માટે આ મુખ્ય રોડ છે. આમાં ઘણી બધી હોસ્પિટલ આવેલી છે. રાણપુરના ઘણી બધી કંપનીમાંથી અહીંયા લોકો પસાર થાય છે. રાણપુરનો આ મુખ્ય રસ્તો છે. તો અમારી માંગણી એવી છે કે જે આ એક વધારાનો પાઇપ નાખીને અને જો જાળી કમ્પ્લીટ મારવામાં આવે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે અને કદાચ કોઈ વાહન અથડાય તો એ નીચે જવાની શક્યતા સાવ ઓછી થઈ જશે. નહીં તો આ ભવિષ્યમાં બહુ મોટી દુર્ઘટના ઘટશે એવું અમને સતાવી રહ્યું છે. કાર્યકર રાણપુર અનીસ માકડ તો વારંવાર રાણપુરના નગરજનોએ, રાણપુરના દરેક પક્ષોએ, રાણપુરના સામાજિક આગેવાનોએ, વેપારીઓએ આ બ્રિજ, આ પુલ નવો કરવા માટે સરકારને વારંવાર રજૂઆત કરી છે. છતાં સરકાર વારંવાર આ થોડા 2 મહિના પહેલાં ડામર નાખ્યો, પછી અત્યારે મેન્ટેનન્સનું કામમાં આ દિવાલ તોડીને એંગલ નાખી રહ્યા છે. અને ખરેખર આ એક આગળ જે સાળંગપુર હનુમાનજીનું જે વિશ્વ પ્રખ્યાત મંદિર છે, ગરડા મંદિર છે, વીરપુર ધામ છે, ખરેખર લીંબડી અને સૌરાષ્ટ્રને પાળિયા જગ્યાથી જે આગળ બધા જે ધાર્મિક સ્થાનો આવેલા છે એને જોડતો એક જ પુલ છે. ખરેખર આને વ્યવસ્થિત નવો કરવાની જરૂર છે. પણ જે કામ થઈ રહ્યું છે, નાના નાના બાળકો તો શું પણ મોટા પણ અંદર સોસરા નીકળી જાય એવા અત્યારે મેન્ટેનન્સનું પાઇપનું કામ ચાલી રહ્યું છે. બાકી બીજું જે બાંધકામ છે, પિલોર છે પણ નબળા છે. આપણે જોઈ રહ્યા છીએ પાણી પાયું નથી, પાટું માર્યું છે તો પોપડા ઉખડી રહ્યા છે. આ ખરેખર ઘોર બેદરકારી છે. આ રાણપુરના નગરજનો સાથે એક ઘોર અન્યાય અને એક મશ્કરી થઈ રહી એવું મને લાગી રહ્યું છે.